ભાવનગરના કુંભારવાડામાં યુવાનની હત્યાના મામલે ઝડપાયેલા 5 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું। ભાવનગરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં એક્ટિવા માંગવા જેવી સામાન્ય બાબતે હત્યા કરાઈ હતી। સામાન્ય તકરારમાં સાહિલ સૈયદ નામના 23 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી હતી। આ મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ 5 આરોપીઓ નદીમ મંસૂર સોરઠિયા, સલીમ કાસમ સોરઠિયા, સાહિલ રસૂલ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠિયા અને સિદ્દીક સલીમ સોરઠિયાને ઝડપી લીધા હતા। બોરતળાવ પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસ આરોપીઓને લઈને પહોંચતા લોકોના ટોળે ટોળા એકઠા થયા।